अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। तमाम तारीफ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની કુદરતમાં, જેની તાકાતમાં કોઈ જાતની ખામી નથી, કોઈ એને હરાવી શકતું નથી કે કોઈ તેનો સામનો નથી કરી શકતું। દરેકનો તે ખાલિક છે પણ તેનો કોઈ ખાલિક નથી। કાયનાતને, કાયનાતની તમામ મખલુકાતને એની જરૂરત છે પણ તે પોતે કોઈનો મુહતાજ નથી। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। ખુદાએ પણ તેઓને એવા બનાવ્યા છે કે ફઝીલતના મામલામાં, ઇલ્મના મામલામાં તેઓ પણ ખુદા પાસેથી લઈને આવ્યા, ખુદાથી ફઝીલતો મેળવ્યા છે। તેઓ પણ લોકોના મુહતાજ નથી આ દુનિયામાં, બલ્કે લોકો એમની હિદાયતના, એમના પાસેથી ઇલ્મી વાતોના અને અમલી દર્શના તલબ કરવા વાળા છે। આ હસ્તીઓ છે કે જેમના થકી ખુદાએ આપણી હિદાયત કરી અને આખિરતમાં એમના થકી જ આપણી નજાત ખાતરીપૂર્વક બને છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગાનો 199માં નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા છીએ અને એના એક એક પેરેગ્રાફને તમારી સમક્ષ રજૂ કરતા આવ્યા છીએ। ઇમામ આ ખુતબાની અંદર સૌથી પહેલા મહત્વનું વાજિબ એટલે કે નમાઝ, એના ઉપર અલગ અલગ આયતો અને રસૂલ ખુદાની હદીસના જરિયાથી ભાર મૂકે છે અને તાકીદ કરે છે નમાઝના બારામાં। અમુક બાબતોને મેં રજૂ કરી કે નમાઝ કેટલી મહત્વની ચીજ છે। ખુદાવંદે આલમ કુરાની મજીદની અંદર જહન્નમી લોકોથી જ્યારે સવાલ કરવામાં આવશે કે શા માટે તમે જહન્નમી બન્યા, તો એ લોકો પોતે પહેલું કારણ આ જ કહેશે કે અમે નમાઝ નહોતા પડતા, અમે બા નમાઝ નહોતા, અમે બે નમાઝ હતા અને નમાઝથી અમુક મોઢું ફેરવી લીધા હતા। ખુદાવંદે આલમ આ એ લોકોના વાક્યાને કે જે બનવાનો છે કયામતમાં એને ખુદા કુરાન મજીદમાં બયાન ફરમાવે છે। રસૂલે ખુદા પણ કેટલી તાકીદ કરતા હતા અને નમાઝ ઉપર કેટલો ભાર મૂકતા હતા એને પણ મૌલા બયાન કર્યા। આજે પણ મૌલા અલીની નમાઝના બારામાં વાતોને આગળ વધારવા માંગુ છું। મૌલા આગળ ફરમાવે છે આ ખુતબામાં કે વકદ અરફ હક્કહા રિજાલુમ મિનલ મુમિનીન الذين لا تشغلهم عنها زينة متاع ولا قرة عين من ولد ولا مال। નમાઝના હકને તો ઈ લોકો સમજ્યા છે, ઈ મુમિનીન જાણે છે કે જેમને આ દુનિયાની અંદર દુનિયાની ચીજોની ખૂબસૂરતી પોતાની અંદર મશગુલ નથી કરતી। ઈ મુમિનીન કે જેઓ દુનિયાની ચીજોની ખૂબસૂરતીની પાછળ લાગેલા નથી, એની અંદર મશગુલ નથી થતા અને એની અંદર રહીને, એની અંદર મશગુલ થઈને ખુદાને નથી ભૂલી જાતા ને, એ લોકો નમાઝને યાદ રાખે છે, એ લોકો નમાઝને હકને અદા કરે છે અને સમજે છે। એ મુમિનીન કે જેઓ દુનિયાની ચીજો, મહત્વની બે ચીજો માલ અને ઔલાદની મોહબ્બત એમને એટલી મશગુલ નથી કરી દેતી કે તેઓ ખુદાને ભૂલી જાય, બલકે ખુદાને આ ચીજોની સાથે સાથે યાદ રાખે છે। આ મુમિનીન છે કે જેઓ નમાઝના હકને સમજે છે, નમાઝના મહત્વને જાણે છે। ખુદાવંદે આલમ કુરાની મજીદમાં કહે છે, મૌલા કુરાનની આયતને આપ ખુતબામાં લાવી અને વર્ણન કરે છે। સૂરે નૂરની 37મી આયત, યકૂલુલ્લાહુ સુબ્હાનહુ રિજાલુન લા તુલ્હીહિમ તિજારતુન વલા બૈઉન અન ઝિક્રિલ્લાહ। એવા લોકો કે જેમને ખરીદ વેચાણ, ધંધો, કારોબાર અલ્લાહના zikરથી ગાફિલ નથી કરતો। આ લોકોને નમાઝ માટે આ વેપાર ધંધો આડે નથી આવતો, અલ્લાહને યાદ કરવા માટે, નમાઝ માટે અને ઝકાત અદા કરવા માટે। ખુદા એવા લોકોના વખાણ કરે છે કુરાન મજીદમાં।
ખુદાવંદે આલમ આ રીતના એવા લોકોની તારીફ કરે છે કે લોકો આ દુનિયામાં તો હોય, કારોબાર તો કરતા હોય, દુનિયાની ચીજોથી લાભ ઉઠાવતા હોય, માલ અને ઔલાદ જેવી નેમતો એની પાસે હોય, પણ આ નેમતોમાં એટલા મશગુલ નથી થઈ જતા, એટલી મોહબ્બત અને ચાહતને પોતાના દિલમાં નથી રાખતા કે એ બધાની પાછળ રહી ખુદાને ભૂલી જાય, ખુદાના જિક્રને ભૂલી જાય. જો લોકો ખુદાને ભૂલી જાય, ખુદાની યાદને ભૂલી જાય, મતલબ એ કે એ લોકો નમાઝ તરફ આગળ નહીં વધે. નમાઝને તો ફક્ત ઈ પડતા હોય, નમાઝનો ખ્યાલ ઈ રાખતા હોય કે જેઓનું દિલ ગફલતમાં ના હોય, ખુદાને ભૂલવા વાળું ના હોય. જો ઇન્સાનનો સ્વભાવ એવો છે ને કે ઇન્સાન ભૂલી જાય, ક્યારેક કોઈ ચીજ એને યાદ અપાવવામાં આવે, એટલું મહત્વ સમજાય, એવા નિર્ણય લે, ડિસિઝન લે કે હવે તો પંક્ચ્યુઅલ રહેવાનું છે, હવે તો આપણે બરાબર નિયમિત રહેવાનું છે, ડિસિપ્લિન રાખવાની છે, બધું 2 કલાકમાં બધું મગજમાંથી નીકળી જાય. આ સ્વભાવ છે ઇન્સાનનો. ઇન્સાન ભૂલતો જાય. ન ફક્ત કે ઇન્સાન દુનિયાની વાતોને ભૂલતો જાય, બીજા લોકોને ભૂલતો જાય, પોતાના સગા વાલા દોસ્તો રિશ્તેદારો ઓળખીતા બધાને ભૂલવા લાગે છે. આટલું જ નહીં, એટલી હદે ઇન્સાન ભૂલવામાં પાછળ રહી જાય, એટલી હદે ભૂલવા લાગે કે ઇન્સાન ખુદ પોતાની જાતને ભૂલાવી બેઠે છે. હું કોણ છું? હું અલ્લાહનો બંદો છું, મારો એક ખાલિક અને માલિક છે, હું આ દુનિયામાં આવ્યો છું હંમેશા રહેવા માટે નહીં, એક દિવસ જવાનું છે. આ બધું ભૂલાઈ જાય ઇન્સાનને. અને એના મહત્વના 2 કારણો. દુનિયાની અંદર ઇન્સાન બધું ભૂલવી દે છે, એના મહત્વના 2 કારણો. એક એની બદનની જરૂરત અને બીજું એના ખ્યાલ અને વિચારોની જરૂરત. બદનની જરૂરતો ખાવું પીવું કપડા દુનિયાની સગવડો આ બધી ચીજો એવી છે ને કે જે ઇન્સાનના બદનની જરૂરત છે, પૂરી કરવી જોઈએ, પણ ના એટલી હદ સુધી કે ઇન્સાન મકસદને ભૂલાવી દે જિંદગીના, ખુદાની યાદથી ગાફિલ થઈ જાય. એટલું બધું નહીં. અમુક જરૂરતો ઇન્સાનની બદનની હોય, અમુક જરૂરતો એવી હોય કે જે ઇન્સાન ફક્ત ખ્યાલી હોય, ફિક્રમાં રાખતો હોય, મને આની ચાહત છે, મને ઓલી ચીજ જોઈએ છે, મને અહીંયા સુધી પહોંચવું છે, મને આમ કરવું છે ને તેમ કરવું છે. પોતાની અંદર ક્યારેક ગુરૂરનો અહેસાસ થઈ જાય, અભિમાન કરી બેસે, ક્યારેક પોતાને કંઈક સમજવા લાગે. આ બધી મગજની અંદર એવા ખ્યાલાત અને વિચારો છે કે જે ઇન્સાનને ગાફિલ કરી દેતા હોય કે ખુદા પણ છે, આપણો પાળવા વાળો કોઈ છે, આપણો રાઝિક કોઈ છે, આપણને નેમતો આપનાર કોઈ છે, મારે એની બારગાહમાં હાજર થઈને શુક્ર અદા કરવાનો છે. આ બધું ભૂલાઈ જાય છે ઇન્સાનને. અને આ ભૂલમાંથી નીકળવા માટે, આ ગફલતમાંથી નીકળવા માટે મહત્વની ચીજ એ છે નમાઝ. કોઈ માણસ નમાઝના સમયને યાદ રાખે ને, 5 ટાઈમની નમાઝને એના વક્તમાં અદા કરે ને, કઝા ના કરે, ગાફિલ ના થઈ જાય. એવું નહીં કે આખો દિવસ નમાઝથી ગાફિલ, રાતના બધી કઝા એકારે 17 રકાત પડી નાખવું. આ બરાબર નથી. ઘણા લોકો એવી રીતના કરતા હોય, 2-4 દિવસ પછી વીકેન્ડમાં જેટલી કઝા હતી બધી પડી નાખશું. એમ નહીં. નમાઝને કોઈ યાદ રાખે, નમાઝના સમયને કોઈ રિસ્પેક્ટ કરે. અર્ઝ કર્યું ને, પોતાની જિંદગીના ટાઈમ ટેબલની અંદર ટોપ પ્રાયોરિટીમાં નમાઝ રાખે. નમાઝ સહી થઈ, ઇન્સાનની જિંદગી પણ સહી થશે, એના બધા આમાલ પણ કબૂલ થશે. આ દુનિયા તો ઠીક, આખિરત પણ એની આબાદ થઈ જશે. નમાઝ અને નમાઝ, કેટલું ઇમ્પોર્ટન્સ છે નમાઝનું, કેટલું મહત્વ છે નમાઝનું. આપણા ઉલમાએ કિતાબો લખી છે નમાઝના બારામાં, બધી હદીસો બરાબર સરખાઈથી ચેપ્ટર વાઇઝ એને બયાન કરી. એક હદીસને જ્યારે ધ્યાનમાં લઈએ તો ખરેખર ઇન્સાન એમ વિચાર કરે કે જેની પાસે નમાઝ છે, કેટલી મોટી તૌફીક છે એની પાસે. દુનિયાના આ કામોમાં, આ ગફલતના અંધારાઓમાં એને ખુદાની યાદ આવે છે ને નમાઝને સમયસર પડે છે. અને જેની પાસે નમાઝ નથી, કેટલી મોટી રોશનીથી મહેરૂમ છે. આ વાતનો અહેસાસ થાય આ હદીસોને જોયા બાદ કે આ કેટલી કિંમતી ચીજ છે.
ઇત્તફાકન આ ચર્ચા આવી ગઈ છે અને આપણે નમાઝ જુમામાં લઈ આવ્યા અને આ દિવસો પણ મને મહેસૂસ થાય છે કે અલ્હમ્દુલિલ્લાહ આપણી જમાતમાં નમાઝ પ્રત્યે અને ખાસ કરીને નમાઝે જમાત માટે એક જાતની બેદારી આવી છે કે ખુદા ઇન્શાઅલ્લાહ એને બાકી રાખે અને આ જ રીતના આપણે સાથે મળીને નમાઝે જમાતને એની શાન શૌકતની સાથે આપણે કન્ટિન્યુ કરી શકીએ ઇન્શાઅલ્લાહ. નમાઝના બારામાં હજી મૌલા આગળ વધારે છે અને રસૂલ ખુદાની સીરતને આ રીતના બયાન કરે છે કે વકાન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ નસિબન બિસ્સલાતિ બઅદ અત-તબશીર લહુ બિલ જન્નહ લિકૌલિહી સુબ્હાનહુ. ખુદાવંદ આલમે રસૂલ ખુદાને જન્નતની બશારત આપી દીધી કે યા રસૂલલ્લાહ જન્નત તમારી, તમારું ઠેકાણું જન્નત, જન્નતના ઊંચા દરજાની અંદર. એમ છતાંય રસૂલ ખુદા નમાઝની પાબંદી કરવામાં પોતાને જહેમતમાં નાખતા, તકલીફો ઉઠાવતા, પરેશાનીઓને સહન કરતા કે મારી નમાઝ એના સમય પર થાય, નમાઝ હું પડતો રહું. આપણને કોઈ જન્નતની બશારત આપી દીધી હોય પછી તવજ્જો હશે આપણી નમાઝ તરફ. આપણે તો જન્નતી થઈ ગયા, હવે શું નમાઝ પડો કે ના પડો. રસૂલની ઝાત આવી નહોતી. રસૂલે ખુદાને જન્નતની બશારત મળ્યા બાદ પણ આટલી હદે પોતાને જહેમતમાં નાખતા હતા નમાઝના બારામાં. ખુદાવંદ આલમે કુરાન મજીદમાં સૂરે તાહાની 132મી આયતમાં ખુદાવંદ આલમે રસૂલને એક ભલામણ કરી. એના લીધે રસૂલે ખુદા હંમેશા નમાઝ અને નમાઝ, એના માટે કોઈ પણ તકલીફને ઉઠાવવી પડે રસૂલે ખુદા એને ઉઠાવવા માટે તૈયાર. ઈ આયતને મૌલા બયાન કરે છે કે જો ખુદાએ કીધું હતું લિકૌલિલ્લાહિ સુબ્હાનહુ વઅમુર અહલક બિસ્સલાહ વસ્તબિર અલૈહા. એ રસૂલ તમે તમારા અહલે બેતને નમાઝનો હુકમ આપો અને એના ઉપર કાયમ રહો, બાકી રહો. વારંવાર તમે નમાઝની ભલામણ કરતા રહો. તમે પણ પડો અને એ લોકોને નમાઝ પડવા માટે ઉત્તેજિત કરો, અંકુરાજી કરો. આ કામ ચાલુ રાખો, એક વખત નહીં, બે વખત નહીં. આ આયત જ્યારથી નાઝિલ થઈ રસૂલ ખુદા પોતે તો નમાઝમાં આટલા મશગુલ થતા જ અહલે બેતને પણ વારંવાર તાકીદ કરતા. જનાબ ઝહરાના ઘર પાસે આવીને રસૂલ ખુદા જ્યાં સલામ કરતા ને, અસ્સલામુ અલૈકુમ યા અહલ બૈતિન નુબુવ્વા, ત્યાં અસ્સલા નમાઝની ભલામણ, નમાઝની યાદ. આ રસૂલ ખુદાના હુકમથી પોતાના અહલે બૈતને આ રીતના તાકીદ કરતા અને આ ક્રમ ચાલુ રહ્યો. આખી જિંદગી એના ઉપર બાકી રહ્યા, એને મૂકી ના દીધા. આ રસૂલની સીરત હતી નમાઝના બારામાં. જો હું પોતે નમાઝી બની જાઉં, હું પોતે ડિસિપ્લિન સાથે નમાઝ પડતો થઈ જાઉં, આટલું કાફી નથી. જરૂરી તો છે, કાફી નથી. હું મારા બાલ બચ્ચાઓને, મારા ઘરવાળાઓને પણ નમાઝ માટે ઉત્તેજિત કરું, નમાઝની તાકીદ બયાન કરું. મને જ્યારે અવ્વલ ટાઈમે સમયસર નમાઝ પડતા જોશે, મારા બાળકોને પણ મારા અમલી લેસન પણ મળશે, મારી જબાનમાં પણ અસર થશે. પોતાના ઘરવાળાઓને પણ નમાઝની તરફ આગળ લઈ જવા આ રસૂલે ખુદાની સીરત હતી અને એ પણ કુરાની મજીદના હુકમ પ્રમાણે. અર્ઝ કર્યું ને, ખુદાની યાદ છે નમાઝ. ખુદાને ભૂલાવી દેનાર લોકો નમાઝને તર્ક કરી દે છે. નમાઝને છોડવા વાળા એ લોકો છે જેમના દિલમાં ખુદાની યાદ નથી. બાકી નમાઝી લોકો તો એ છે કે જેમનું દિલ ખુદાની યાદથી ભરેલું હોય. ખુશનસીબ છે એવા ઇન્સાન, ખુશનસીબ છે એવા મુમિનીન કે એક નમાઝ પૂરી થઈ, જ્યારે મુસલ્લાને છોડી રહ્યા હોય ને, પોતાની નમાઝની જગ્યાને છોડી રહ્યા હોય ને, દિલમાં તમન્ના કરે, ખુદાયા તું મને તૌફીક આપ, ફરી પાછો હમણાં નમાઝનો ટાઈમ થાય, ફરી પાછો હું આવું અને તારી બારગાહમાં સજદા કરું. આ ખુદાની યાદ ઇન્સાનને કેટલી બધી બુરાઈઓથી રોકે છે, કેટલી બધી ચીજોથી ઇન્સાનને બચાવે છે. કુરાન મજીદની એક આયત છે, ખુદાવંદ આલમ
આયતની અંદર એ છે સૂરા આરાફની 201મી આયત. એનો હું ભાવાર્થ રજૂ કરું. શૈતાન છે ને, શૈતાન એ ઇન્સાનના દિલનો તવાફ કરે છે, દિલમાં ફરતો રહે છે. શૈતાન નવરો બેસતો નથી. આપણને એમ લાગે કે શૈતાન આરામથી બેઠો છે, આપણને હેરાન નથી કરતો. ના, શૈતાન ઇન્સાનના દિલની આજુબાજુમાં ફરતો હોય, પણ જ્યારે એના દિલમાં ખુદાની યાદ આવે એટલે શૈતાન આ ઇન્સાનના દિલને મૂકીને ભાગી જાય છે. ખુદાવંદ આલમ કે છે ઇન્નલ લઝીના તકૌ ઇઝા મસ્સહુમ તાઇફુમ મિનશ શૈતાની તઝક્કરુ ફઇઝા હુમ મુબસિરૂન. ખુદાની યાદ આવે એટલે આ મુમિનના દિલથી શૈતાન ભાગી જાય છે. આ દિલને ખુદાની યાદથી ભરીને નૂરાની કરીએ અને આ દિલને શૈતાનના અડ્ડાથી, શૈતાનના તવાફની જગ્યાથી પાક અને પાકીઝા રાખી અને બચાવીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને હકીકી નમાઝ ગુઝારોમાં શુમાર ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આપણે ગયા ખુતબાની અંદર રૂકુના મસાઇલ બયાન કર્યા કે રૂકુમાં કેટલું ઝૂકવું જોઈએ, શું પડવું વાજિબ છે અને કયામ મુત્તસિલ પર રૂકુ એટલે શું, એને આપણે રજૂ કર્યા. રૂકુની અંદર એક શરત આ છે કે જે પૂરેપૂરી નમાઝમાં હોવી જોઈએ, તે આ કે આપણું બદન સ્થિર રહે, સ્ટેબલ રહે, હલન ચલનની સાથે નહીં. કોઈ પણ નમાઝનું કામ આપણે અંજામ આપતા હોય, જ્યારે આપણે પડવાનું હોય ત્યારે આપણે હલવાનું નથી, એકદમ સીધા રહેવાનું છે. રૂકુની અંદર પણ આપણે જોઈકા રૂકુમાં આપણું બદન હલતું હોય, આપણા પગ હલતા હોય, આપણે હજી સ્ટેબલ ના હોય અને આપણે zikre રૂકુ પડી નાખ્યા ને ઊભા થઈ ગયા, તો આ રૂકુ સહી નથી, એ નમાઝ બાતિલ કહેવાય. નમાઝની અંદર આપણે રૂકુમાં જઈએ, રૂકુમાં આપણું બદન જ્યારે એકદમ સ્ટેબલ થઈ ગયું ત્યારે આપણે zikr પડીએ સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમ્દિહ, પછી ઊભા થઈએ. એટલે રૂકુમાં જઈએ, આપણું બદન સ્ટેબલ, આપણે સ્થિર, પછી zikr પડવાનું છે. હજી આપણું બદન હલતું હોય અને આપણે zikr પડ્યા તો આ સહી નથી. અને zikr હજી પૂરો ના થયો ને આપણે માથું ઉઠાવી લીધા તો ઈ પણ આપણું રૂકુ સહી નથી. zikr ત્યારે પડવાનું છે જ્યારે આપણે રૂકુમાં ગયા, બદન સ્ટેબલ સ્થિર થઈ ગયું, zikr પડ્યા, zikr પૂરો થાય પછી આપણે માથું ઉઠાવવાનું છે. હજી રૂકુમાં જવા પહેલા કોઈ zikr ચાલુ કરી દે ઈ પણ સહી નહીં, zikr પૂરો નથી થયો અને માથું ઉઠાવી લે ઈ પણ બરાબર નથી. સજદામાં પણ આવી જ રીતના, સૂરા પડતા હોય ત્યારે પણ આવી જ રીતના આપણે આપણા બદનને સ્થિર રાખવાનું છે. સ્થિર આ ગુજરાતી શબ્દ છે, સ્ટેબલ રાખવાનું છે, હલન ચલન ના હોવું જોઈએ. ક્યારેક આપણે હલવું પણ પડીને કંઈક કારણસર સજદામાં ગયા, હાથને આ બાજુ કે આ બાજુ, તો zikrને સ્ટોપ કરી નાખીએ, પડવાનું બંધ, આપણે હાથ બરાબર રાખી દીધા, હવે zikrને ચાલુ કરીએ. આ એક કાયદો છે કે જ્યારે આપણે કંઈ પડતા હોય ત્યારે હલવાનું નથી, જ્યારે હલતા હોય ત્યારે આપણે કંઈ પડવાનું નથી. ખાલી બિહૌલિલ્લાહિ વ કુવ્વતિહી અકૂમુ વ અકૂદ, આની અંદર છે કે આપણે ઊભા થતા થતા પડીએ છીએ. બાકી બધા zikr વખતે આ વાતનો ખ્યાલ રાખવાનો છે કે આપણે આપણા બદનને સ્ટેબલ રાખવાનું છે. નમાઝની અંદર ખુશુ અને ખુશુ પેદા થાય જ્યારે ઇન્સાન પોતાના બદન ઉપર કંટ્રોલ રાખીને ઊભો રહે. દેખીતી વાત છે, આ એના માટે છે કે જે નોર્મલ રીતે નમાઝ પડતા હોય, હવે કોઈને કઈ બીમારી છે, કોઈ એવા કમજોર છે કે એમનો હાથ હલતો જ રહેતો હોય, એમનું બદન ધ્રુજતું હોય, તો એમનો મસલો અલગ છે. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમોને સહી અર્થમાં નમાઝ ગુજાર બનાવી આપ. નમાઝ પડવાની તૌફીકને હંમેશા અમારી જિંદગીમાં બાકી રાખ. ખુદાયા અમારી નમાઝો અને અમારી તમામ ઇબાદતોની તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર.
અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. જો બીમાર છે શિફા અને તંદુરસ્તી નસીબ કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારું શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.